પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનામાં 24 કલાકમાં છત પડવાના 2 બનાવ બનતા જીવના જોખમે વસવાટ કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે સમારકામ કરવા માંગ ઉઠી છે। પોરબંદરમાં મિશન સિટી યોજના હેઠળ શહેરી ગરીબોને રહેવાની સુવિધા મળે તે માટે કરોડોના ખર્ચે 2448 આવાસનું નિર્માણ કરાયું હતું, જેમાં 2 દિવસમાં 2 વખત છત પરથી પોપડા ધડાકાભેર પડવાના બનાવ બન્યા છે, જેમાં મોડી રાત્રે છત ધડાકાભેર પડી હતી। સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બિલ્ડિંગના મોટા પોપડા ધડાકાભેર નીચે તૂટી પડ્યા હતા। સદનસીબે તે સમયે ત્યાંથી પસાર થતા લોકો થોડાક જ અંતર માટે બચી ગયા હતા, નહીતર કોઈ મોટી જાનહાનિ થઈ શકી હોત કે કોઈના હાથ પગ ભાંગી ગયા હોત। બિલ્ડિંગની સીડીઓ અને ઉપરના હિસ્સામાંથી સતત સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે, જેને કારણે બાળકો અને વૃદ્ધોને અવરજવર કરવામાં ભારે ડર લાગી રહ્યો છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન બિલ્ડિંગની છત પર પાણી ભરાઈ રહે છે, જેને કારણે નીચેના મકાનોમાં સતત ભેજ અને પોપડા ખરવાની સમસ્યા વકરી છે। ગરીબ પરિવારો પાસે અન્ય કોઈ જગ્યાએ ભાડે રહેવા જેટલી આર્થિક સક્ષમતા નથી, આથી ન છૂટકે મોતના ભયના ઓથાર નીચે ન છૂટકે વસવાટ કરવો પડે છે। તે પૂર્વે બ્લોક નંબર 29માં પણ ગેલેરીના ભાગની છતનો એક મોટો હિસ્સો અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્રની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક મહિલા ભાવનાબેને જણાવ્યું હતું કે તેઓ ગેલેરીમાં કપડાં સૂકવવા જઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક ઉપરથી છતનો આખો હિસ્સો નીચે પડ્યો હતો। તેઓ સહેજ માટે બચી ગયા હતા। અહીં ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે, આથી આવાસનું વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। રમેશભાઈ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આવાસો ખૂબ જ જર્જરિત થઈ ગયા છે। અહીં નાના બાળકો સતત અવરજવર કરતા હોય છે। જો કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના થશે તો તેની જવાબદારી કોની? વારંવાર આવા અકસ્માતો સર્જાય છે, તંત્રને જાણ પણ છે, તેમ છતાં શા માટે સમારકામ કરવામાં આવતું નથી? શું તંત્ર કોઈ ગરીબનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું? તેવા સવાલો સાથે સ્થાનિકે વધુ એક વખત સમારકામની ઉગ્ર માંગ કરી છે। આવાસ બનતા હતા ત્યારથી જ તેના મટીરિયલની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો હતો અને તે સમયે આ મામલે કોંગ્રેસ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યા હતા। નિર્માણ બાદ પર નબળું કામ થયું હોવાથી અવારનવાર પોપડા પડવાના બનાવ બનતા રહે છે। દિવાલોમાં પણ ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે। કેટલાક આવાસમાં છતમાંથી પાણી પણ ટપકે છે। અનેક વખત નાના મોટા અકસ્માત સર્જાયા છે, તેમ છતાં ગરીબ પરિવારોએ અહીં જીવના જોખમે વસવાટ કરવો પડે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ ભાવનાબેન છે। હું અહીંયા આવાસ બોખીરામાં રહું છું અને અહીંયા ઉપરની છત પડી અને હું કપડાં સુકાવવા જતી હતી ને તો ઉપરની છત આખી હું સહેજ બચી ગઈ। રિપેરિંગ કરવાની માંગણી છે મારી। નગરપાલિકા દ્વારા આ રિપેર કરવામાં આવે એવી માંગણી છે મારી। રમેશભાઈ બોલું છું, મોટી આવાસ યોજનામાં રહીએ છીએ અમે, બરાબર। અહીંયા છે ને છત પડી છે, કાલ સવારના છોકરા ઉપર નીચે જતા હોય, કોઈ પણ અકસ્માત ના થાય, જાનહાનિ ન થાય, અને અમારે નગરપાલિકાને વિનંતી છે કે જલ્દીથી રિપેર કરાવી દે, કેમ કે વરસાદનો સમય છે, ચોમાસું આવે છે, બરાબર। એના કારણે જો કોઈ પણ અકસ્માત થશે તો મોટી દુર્ઘટના થશે તો એનો જિમ્મેદાર કોણ? એટલે અમે નગરપાલિકા કે તમે જલ્દી કરાવો। હું રંજનબેન કનૈયા 29 નંબર નવા બ્લોકમાં રહું છું અને અમારી અહીંયા છત પડી ગઈ। જો કે કોઈ જાનહાનિ નથી થઈ, પણ હવે નગરપાલિકા તાત્કાલિક સારવાર કરે તો સારું। 40 નંબર 11:30 વાગે અમારે છત પડી, અમારું ઘર આખું તૂટી ગયું, બધા આખાય નીકળી પડ્યા। અમારે બિલ્ડિંગે પહેલાં રજ કરવામાં આવી છે 4, પણ અત્યારે કોઈ જવાબ દેતા નથી। ત્યારે અમે મળી જાઉં ત્યારે આવશે બધાય ને અમારે સીડીની એલ્ડિંગ નથી તો એમાં એમને પડવાની બીક લાગે। એના પોપડા પડે છે, બધું પડે છે, પણ કોઈ જવાબ આપતું નથી અમને। સવારે 11:30 અમે ચાલતા હોય 40માં તો અમારી માથે પડત, આ તો બચી ગયા, અમે જરાક ઉપર આગી ગયા, આ તો કોઈને હાથ પગ ભાંગ્યા નથી, નકર આટલો માથે પોપડો આવે તો માણસ ક્યાં જાય? માણસ મરી જાય પછી નગરપાલિકા આવે,
આમ એમ કહે છે કે અમે સમી કરાવી દેવું, આ કરાવી દેવું, પણ કોઈ આવતું જ નથી અમારે અહીંયા. ત્યારે પાણીની તકલીફ છે અમને અત્યારે. આપણે તો ઓછું પાણી દે અહીંયા ટાંકા છલકાવે ને ઉપર અમારે ચોમાસાનું પાણી પણ નહીં ભરા જ. એની હિસાબે આ કપડાં ખાઈ કરી ગયા છે. વહેલાસરથી પગલાં લેવો તો અમે જીવવું, નકર અમારે તો અહીંથી ખાલી કરવાનું જવાનું જ ને. અમે જઈએ તો ક્યાં જઈએ, અમે ભાડા તો ભરી શકીએ એમ નથી અત્યારે. એટલે મહેરબાની કરીને તમે જોઈ જાઓ વહેલેસરથી ને કંઈક બિલ્ડિંગનું રિપેરિંગ કરાવો. ઉપર સરકારને કહેવો તમે. પાલિકાવાળાને વિનંતી કે 48 નંબરની બિલ્ડિંગમાં ચોથી વાર પોળા પડ્યા ને રાતના પડ્યા. એટલે ભાઈ સૂતા હોય ને માથે પડીએ તો અમારે જીવનું જોખમ કેટલો. તો હવે વહેલા જોવા આવો ને કંઈ આમાં નિવારણ કરો. બિલ્ડિંગ જીતી સમયની અંદર એન્જિનિયરોએ, નગરપાલિકાના એન્જિનિયરો, સરકારશ્રીના એન્જિનિયરોએ ખાસા કરેલી છે. આ બિલ્ડિંગની અંદર અવારનવાર ચોથી ફેરે આ પોળા પડે છે અને આ બિલ્ડિંગોનો આ વિડીયો ઉતારીને મોકલીએ છીએ. જેથી કરીને નમ્ર વિનંતી કે તમે જે કાંઈ પણ હોય આની કામગીરી વેળાસર તમે ચાલુ કરાવો. સીડીના પોપડા પડે છે, સીડીમાંથી બધે પોપડાઓ પડે છે. આ બિલ્ડિંગ છે 48 નંબરની બિલ્ડિંગ છે આવાસની. એટલે નમ્ર વિનંતી કે આની અંદર તમે કાંઈ પણ કામગીરી કરો. બાકી બીજા બધાના આની અંદર હાથ પગ અથવા જીવ હાથ પગ અને ફૂટવાનો ભય છે અને કોઈની માથે પડે તો માણસ મરી પણ જાય. એ પણ આની અંદર બધું ભેગું છે. એટલે જેથી કરીને નમ્ર વિનંતી કે તમે આની અંદર કાંઈક પણ કામગીરી કરો અને આ બધાને એકઠું કરો. ઉપર પાણી ભરાવાના કારણે આ બધા પોળા પડે છે.